નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, આપણે અજાબ ગામના પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છે અને આપણે જોવા માટે આવ્યા છે તુવેરનો પ્લોટ. અને અજાબ એવું ઇઝરાયલ જેવું ટેકનોલોજી ધરાવતું ગામ, અને એની અંદર જે પ્રગતિશીલ ખેડૂતે તુવેર વાવી છે, જે બધે કરતા વધારે ઉત્પાદન આપતી જાત અને બધે કરતા રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે, તુવેરની ઊંચાઈ પણ સારી છે અને 5.5-6 મહિને પાકતી તુવેરની જાત છે. અને તુવેર નો દાણો પણ બહુ મોટો થાય છે અને તુવેરની ટૂંકમાં એક સિંગની અંદર દાણાની સંખ્યા જોતા એવું લાગે છે કે 7-8 દાણા થાય છે. તો હવે આપણે ખેડૂતની રૂબરૂ મુલાકાત કરીએ અને આગળ વાતચીત વધારીએ. ભાઈ, તમારું નામ? ઉદયસિંહ ઠારણભાઈ ભુરાણી. તમારું ગામ? અજાબ, તાલુકો કેશોદ. હવે ઉદયભાઈ, તમે આ તુવેરનું વાવેતર કર્યું છે, તમે આ ક્યારે તુવેરનું વાવેતર કર્યું છે? અમે આ 7મા મહિનાની 25 તારીખે વાવેતર, એટલે કે જુલાઈમાં, 25 જુલાઈ વાવેતર કર્યું છે. જુલાઈ ઓગસ્ટમાં બધા વાવેતર કરતા હોય ત્યારે જ, બરાબર. તો હવે આ તુવેરનું બિયારણ તમે ક્યાંથી મગાવેલું? મહારાષ્ટ્રમાં એક મારા સંબંધી છે, ત્યાં અમે જેસીબી આપતા ને, ત્યાં મારી સંબંધી છે. એ લોકો વારંવાર કહેતા, 2 વર્ષથી એની પાસે છે, બરાબર. વારંવાર કહેતા કે અમારી પાસે એકવાર બી લઈ જાવ, બરાબર. એટલે વણ મને એમ થયું કે હાલો 4 વીઘા ટ્રાય કરું એમ. એટલે મેં આમાં સોંપીને વવરાવી. બી થોડું મોંઘું હતું, 350-400 રૂપિયાનું બી પડ્યું છે કિલોનો ભાવ. એટલે મેં સોંપીને વવરાવી છે 4 વીઘાની. સોંપીને પણ પોહાય છે ભરતભાઈ, કારણ કે વીઘે એક મજૂર જોઈએ. એટલે કે કઈ ખર્ચો ન કહેવાય ને એમ. 4 મજૂરમાં 4 વીઘા સોંપાઈ ગયું, બરાબર. અને બીજી તુવેરની જોતા સરખામણીએ તમને આ તુવેરમાં શું તફાવત દેખાય એમ? બાજુમાં જ હાવજ છે વાવેલી, બીજેપી 1 કહેવાય, બરાબર. હાવજ એક જ દિવસે 2 વાવી, બરાબર. એમાં તમને કોઈ હાઈટમાં નાનો હાઈટમાં જાજો ફેર છે. એટલે આપણે તમને કોઈ માંડવી કાઢીને ઝાડવું કરવાનું જે કરીએ ત્યારે તમને કોઈ ટૂંકો ટાઈમ હોય ત્યારે ઝાડવું નથી થતું. અને આ ઝાડવાની તાકાત એટલી છે કે તમને કોઈ એની કુદરતી એટલું ભાગે છે, કુદરતી રીતે એટલું ટૂંકમાં બધી તુવેરની સરખામણીએ તુવેરનું ઝાડ એકદમ મોટું થાય છે. અને ડાળીઓની સંખ્યા આમાં ફૂટ કેવી દેખાય છે તમને? આ બધી તુવેરમાં તમે જોવો અને આ તુવેરમાં તમને ડાળીઓની સંખ્યા કેવી વધારે દેખાય છે? આમાં ઈ ભાઈ એમ કહેતો અમારે 30 થી 32 મણ થઈ વીઘે. હવે આપણે હું જોવાનું છે કે કેટલી થાય. આપણે સૌરાષ્ટ્રની અંદર આપણે વાવેતર કરવામાં તમે વાવેતર કર્યું છે, ને બીજા કોણે વાવેતર કર્યું છે? બીજા એક અવાણીયાના મારા મિત્ર છે, ભરતભાઈ સાવડા કરીને, એની અંબે ભેગું જ બી મગાવ્યું હતું, બરાબર. એ લોકોએ કુરિયર કર્યું હતું, મારો સંબંધી છે ને અહીંયા, બરાબર. અને બે ભેગું જ વાવ્યું છે. એ લોકોએ દાંતેથી વાવી અને મેં સોંપીને વવરાવી હતી, બરાબર છે. એટલે બીજી તુવેર કરતા આ તુવેરમાં તમને ઉત્પાદન સારું મળે એવી આશા દેખાય છે. તો આપણે આ બધા ખેડૂતને પૂછીએ કે ભાઈ, બીજી તુવેરમાં આ તુવેરમાં તમને શું? બાજુમાં ભરતભાઈ અમારે 2 તુવેર વાવેલ છે. હાવજ છે, આ બાજુ વૈશાલી છે, અને વચ્ચે અમે 4 વીઘાની આવે BBC 4 વાવેલી છે. BBC 4 એટલે ટૂંકમાં આનું નામ તમે BBC 4 રાખ્યું છે, બરાબર. અને કોઈ પણ ખેડૂતને વાવવી હોય અથવા કોઈ પણ ખેડૂતને જોવી હોય તો ઉદયભાઈ તમારી મુલાકાત કરે તો તમે, હું એમ કહું કે એને પૂરતી માહિતી આપી શકો. એટલે ખેડૂતને ટૂંકમાં શું છે કે વધારે ઉત્પાદન આપતી હોય એવી વેરાયટીઓ વાવે તો આ ટેકનોલોજીના જમાને એ છે ભરતભાઈ કે વરસાદના કારણે તુવેર ભરવાનો પ્રશ્ન મોટો હોય. હા, આમાં પસાટે પાણી ભરાય જોરદાર, બરાબર. હાવજ અને વૈશાલી 2 બૈરી છે બાજુમાં. આવડિયાનું ઝાડવું એકી છોડવો પણ બૈરો નથી. ટૂંકમાં આમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે વધારે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ આ તુવેરમાં બાજુમાં હાવજ ને બેમાં છે, તેમાં નેમોટેડનો ને એવો બધો પ્રશ્ન છે. આમાં નેમોટેડનો પ્રશ્ન નથી દેખાણો, બરાબર. પછી હવે બીજી તુવેરની સરખામણીએ તમને અંદાજ કેવો લાગે કે આ તુવેર કેવું ઉત્પાદન આપશે? હવે ખાંડી ઉપર તો જાય એવું લાગે છે અત્યારે, પછી તો ઋતુ ઉપર આધાર. આ તો પછી કુદરતી વસ્તુ છે. કુદરતી તૈયાર થાય ત્યારે આપણે એક વિડીયો તમને બોલાવશું. આપણે બનાવવો છે કારણ કે બિયારણમાં જ આપવી છે આપણે તો. કોઈ પણ ખેડૂતને સાચું માર્ગદર્શન મળે કે ભાઈ આવી તુવેરું કે આવી સારી વેરાયટીઓ વાવવાથી આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ અને રોગ પ્રતિકારક શક્તિ હોય તો ઓછા ખર્ચે વધારે બેનિફિટ મળે, ઈ માટે થઈને આપણે ભરતભાઈ આમાં તમને ઉત્પાદન વધારે તો કરવું જ પડશે, કારણ કે અત્યારે સરકાર કોઈ વસ્તુનો ભાવ આપતી નથી. સરકાર તો કોઈ વસ્તુની આપણે મદદ કરી શકે એમ જ છે નહીં, બરાબર. ખેડૂતને આત્મનિર્ભર બનવાનું છે આપણે, જાતે ખેડૂત. ટેકનોલોજીનો જમાનો છે ને ટેકનોલોજીના જમાનામાં જો ખેડૂત પોતાની જાત મહેનતથી આગળ ન આવે તો આ જમીનની અટાણે આ સમયની અંદર ખેતી કરવી નથી પોહાય એમ. 100%, બરાબર. તો હવે આ બીજા આપણે કોઈ પણ ખેડૂતને પૂછીએ કે ભાઈ તમને બીજી તુવેર કરતા આ તુવેરમાં તમને કેવું લાગ્યું છે? ભાઈ, બીજી તુવેર કરતા આપણે જીજેપી 1 વૈશાલી કોઈ પણ ખેડૂત વાવે એટલે મોસમ પતી જાય પછી એમાં ખેડૂતો ખર્ચા કરતા હોય દવાના. ટૂંકમાં તમે માનો અમીનો એસિડ જેવા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે, યુરિયા છે, બધું આપીને તુવેરને વૈધ કરવા માટે ખર્ચા કરવા પડે, કેમ કે તુવેરનો વૈધ બરોબર હોતી નથી. આ તુવેરનો પ્લસ પોઈન્ટ એ છે કે આને ખાલી એક જ પાણી પાયું છે, તમે જોઈ શકો.
આનો વિકાસ જોઈ લ્યો. બાજુમાં આપણે GJP-1 છે એને આપણે જોવા જઈએ. આનો વિકાસ, આની ફૂટ, આમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કર્યો નથી, કોઈ પણ જાતનું ખાતર નાખ્યું. બરાબર. તો છતાંય એટલી ઊંચાઈ છે. હવે આ ભાઈની, ઉદયભાઈની આપણે હાઈટ જોઈએ તો 6 ફૂટ ને માથે 3 ઇંચ જેવી ઊંચાઈ છે. તો એમના કરતા તુવેર અત્યારે ઊંચી દેખાય છે. 7 ફૂટ ઊંચી તુવેર અત્યારે વહી છે. તો હજી તો આમાં ફાલ લાગવાની શરૂઆત થાય છે, મોગરા આવવાની શરૂઆત થાય. બરાબર. તો હજી આમાં માલ થાય ત્યારે આ તુવેરનું ઝાડવું કેવડું થશે. અને ખરેખર આમ જોતા તો એવું લાગે કે આ તુવેરનું ઉત્પાદન અમારા અનુમાન પ્રમાણે કદાચ 35-40 મણની આસપાસ પૂગી જાય ખરું. 100% એવું લાગે છે. કારણ કે અમે ઘણી જગ્યાએ જોયું છે. કનકભાઈ, તમને કેવું લાગે છે? ભરતભાઈ, તમે જે રીતે વાત કરી, બીજી તુવેર કરતા પ્લસ પોઈન્ટ આનો એ છે કે આપણે જે અત્યારે ડાળખી તોડીને બતાવીએ કે આની જે પાનની સાઈઝ છે ને બીજા કરતા બહુ મોટી જોવા મળે છે. ડાળખીની સાઈઝ મજબૂત જોવા મળે છે. એટલે બીજી તુવેરું જયારે ફ્લાવરિંગ ઉપર આવે ત્યારે ઢળી જવાનો પ્રશ્ન હોય વરસાદના હિસાબે, પણ આની ડાળી એટલી કડક અને મજબૂત હોય છે બીજા કરતા, જેથી કરીને આપણે ખાલી પાનની સાઈઝ બાજુમાં આપણે ખાલી જોઈએ કે હાવ જ વાવેલી છે. હાલો કેમેરામેન જરાક આ બાજુ બતાવજો. આપણે આ જરાક GJP-1 પણ તુવેર આપણે બતાવીએ. આપણે અત્યારે આ હાવ જ વાવેલી છે. આની સાઈઝ પાંદડાની અત્યારે આપણે જોઈ શકીએ ને આપણી બાજુની અંદર આ વાવેલી છે. આ બંનેની સાઈઝ આપણે જોઈ શકીએ. બરાબર. આ બાજુ નજીક બતાવજો જેથી કરીને ખ્યાલ પડે. આ પાનની સાઈઝ ને આ પાનની સાઈઝ ની અંદર ફેર. આ BBC4 ના પાન છે અને આ છે GJP-1. માંડવીમાં જેમ પાન વધારે હોય એમ તમને કોઈ બધી વસ્તુ કુદરતી વસ્તુ છે ભાઈ. આની રોગ પ્રતિકારક શક્તિ પાન ઉપરથી જ લઈ. કુદરતી હવામાંથી જે કઈ બધા તત્વો મેળવે છે, બરાબર, પોષક તત્વો, એ તો જે છોડનો વિકાસ થાય અને એનો ઉપરના પાંદ સારા હોય તો જ ઉપરથી રોગ પ્રતિકારક શક્તિ સારી મેળવી શકે. તો આના પાંદ પણ મોટા છે અને બંને તુવેરું સાથે વાવેલી છે ને? એક સાથે વાવેલી છે. બરાબર. એક જ દિવસે વાવેલી છે. તો બીજો પ્લસ પોઈન્ટ આનો એ છે કે આપણે GJP-1 ના તમે પાન જોઈ લ્યો અને આનું પાન જોઈ લ્યો. આના પાન એકદમ લીસા છે અને આના પાન છે ને એમાં આછી રૂવાટી ધારદાર છે, જેના લીધે તુસીઓ પોપટી જીવાતનો પણ એટેક ઓછો થાય છે. બરાબર. એટલે એટલો પણ ફાયદો રૂવાટીનો ભાગ મળે છે, જેના લીધે જંતુનો એટેક ઓછો જોવા મળે. બરાબર. ઈ પણ બહુ મોટો ફાયદો કહેવાય ને ખેડૂતોને. અને કોઈ પણ ખેડૂતને આ તુવેર જોવા આવવી હોય અથવા તો તમારી ફોન દ્વારા મુલાકાત કરવી હોય, બરાબર, તો ઉદયભાઈ તમારા જરાક નંબર બોલી જાજો ને. 97 261 28 328. ઉદયભાઈ, ગામ અજાબ. બરાબર. એટલે કોઈ પણ ખેડૂતને રૂબરૂ વિઝિટ કરવી હોય તો અત્યારે પ્લોટ ઉપર આવીને રૂબરૂ વિઝિટ કરી શકે. અને સૌરાષ્ટ્રની અંદર પહેલી તુવેરનું આ વાવેતર થયું છે, એટલે કોઈ પણ ખેડૂતને વાવવાની ઈચ્છા હોય તો રૂબરૂ મુલાકાત કરી શકે અથવા તો અહીંયા આવીને શું પોઝિશન છે એ જોઈ તો કોઈ પણ ખેડૂતને ખ્યાલ આવે કે ભાઈ બીજી તુવેરોની સરખામણી આ તુવેરમાં શું તફાવત છે અને ઉત્પાદન કેવું મળશે. અને રૂબરૂ મુલાકાત કરી હોય તો આપણે જે કંઈ આપણે મીડિયાના માધ્યમથી કહીએ છીએ એ તો બધી તો વાતું જ છે, પણ રૂબરૂ મુલાકાત કરે ત્યારે ખબર પડે કે હકીકત સાચું શું છે. પ્લસ પાછો જે ભરતભાઈ તમે રીતે વાત કરી કે આપણે આ બાજુ બતાવજો, આના થડ જોજો તુવેરના, આ નોર્મલ તુવેરના થડ જોજો. બરાબર. અને આ અત્યારે આપણે બાજુની અંદર હાવ જ વાવેલી છે. આના થડ જોજો, એકદમ બારીક અને ઝીણા કૂણા હશે આશા, જેથી કરીને આ તુવેરની અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે સાવજની સામે કરતા. અને આનો છોડ છે હજી કદાચ થોડો ઘણો વરસાદ થયો હોય તો આની અંદર મારે પારવા સુકારાના છોડવા જોવા મળતા, પણ આ વેરાયટીની અંદર જોવા નથી મળ્યા. રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ સારી છે અને ટૂંકમાં ઝાડવું પણ બહુ ઊંચું થાય છે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ પાછો પ્લસ એ જોવા મળે છે કે આપણે જે GJP-1 નો દાણો છે એના દાણા કરતા આનો દાણો બહુ મોટો ગણાય છે. ચણાના દાણા જેવડો દાણો થાય છે. બરાબર. ડબલ દાણા જેવડો. સિંગમાં આપણે આમાં 4-5 દાણા થાય. આમાં 4-5 દાણા થાય છે. GJP-1 માં 4-5 દાણા થાય છે સિંગમાં. અને આની અંદર BBC4 ની અંદર 7-8 દાણા થાય છે. એટલે આની એક સિંગ ભાઈ, આની એક સિંગ અને આની 2 સિંગ, એટલું ઉત્પાદનમાં તફાવત જોવા મળે. અડધો ફરક જોવા મળી જાય છે. બરાબર. તો ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી છે. તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ ખેડૂત વાવવા ઈચ્છતા હોય તો તમે રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. અને આપણે આમાં જ્યારે ફાલ લાગશે ત્યારે પણ એક વિડીયોના માધ્યમથી આપણે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું ખેડૂત મિત્રો. અને આવા સારી વેરાયટીઓના જો આપણે વાવેતર કરશું અને રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો ઓછા ખર્ચે આપણે સારું ઉત્પાદન લઈ શકશું. એટલે ખેડૂત મિત્રો, જેથી કરી અને તમે ટેકનોલોજીનો જમાનો છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરો અને આગળ આવો, આવી સારી વેરાયટીઓ આવો, એટલે આપણે કંઈક 5 પૈસાની વળતર મેળવી શકીએ. નહીતર તો આપણે કોઈ મદદ નથી કરવાનું અને આપણે જો આગળ નહીં આવીએ તો ઉત્પાદન પણ નહીં કરી શકીએ અને ત્યાં જ રહેવાના છે ખેડૂત મિત્રો. એટલે જેથી કરીને આ ટેકનોલોજીના જમાનામાં તમે જ્યાં જો આગળ વધશો તો આપણે કાયમને માટે આગળ વધવામાં કાયમને માટે મદદ મળશે. એટલા માટે થઈને ખેડૂત મિત્રો, અમે આવી કાયમને માટે હર હંમેશને માટે ખેડૂત સુધી સાચું માર્ગદર્શન પુગાડવાની કોશિશ કરતા હોય છે. ભરતભાઈ, અમારી ગણતરી એવી છે
કે આપણે ખેડૂતને કેમ ફાયદો થાય. હા હા એટલે અમારે વધારે બિયારણમાં જ આપવાની. બરાબર. એટલે ટૂંકમાં આપણે ખેડૂતને જ ભાવ આપણે દઈ દેવી છે. આપણે કઈ ખેડૂત પાસે લૂંટવાનું એવું કઈ નથી. બરાબર. એટલે ખેડૂતને આપણે આપીએ તો ડાયરેક્ટ ખેડૂતને આવો સારી વેરાયટીનો જો આપણે લાભ આપીએ તો ખેડૂત પણ આગળ આવે તો ખેડૂત આપણા ભાઈ જ છે ને. હા. બરાબર. એટલે ખેડૂત પણ કોન્ટેક્ટ કરી શકે ઉદયભાઈનો. અને ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરો એટલે જેથી કરીને તમામ ખેડૂતને આ માર્ગદર્શન મળી શકે. અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખેડૂત મિત્રો હવે તમને આમ લાઈવ ઝૂમ કરીને પણ બતાવીએ. તમે આમ આગળ પાછળનો ડિફરન્સ કેટલો છે એ કેમેરામેન જરાક તમે આમ આગળ પાછળથી આ પ્લોટનું તમે લાઈવ દ્રશ્ય બતાવો એટલે ટૂંકમાં ખેડૂતને ખબર પડે કે હકીકત આમાં શું તફાવત છે. આ જે છે આપણે જીજેપી 1 છે અને આ છે BBC 4 તુવેર છે. તો ખેડૂત મિત્રો તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો. અને આપણે કાંઈ ખોટું કંઈ કહેવાનું નથી. આપણે રૂબરૂ પ્લોટની મુલાકાત કરીને જે કંઈ વાત છે એ તમારી નજર સમક્ષ કરી રહ્યા છે. તો ખેડૂત મિત્રો આનો લાભ લેજો અને બીજાને પણ સાચું માર્ગદર્શન મળે ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો.